હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ભાવિકાસ ફૂડ મેજિક ગુજરાતીમાં અને હું છું ભાવિકા। તો આજે હું અહીંયા દહીંવડા બનાવી રહી છું। તો સૌપ્રથમ અહીંયા હું આંબલીની ચટણી બનાવી રહીશ। તો અહીંયા આંબલીની ચટણી એકદમ સરસ એવી આપણે પહેલેથી તમે પલાળી શકો છો આંબલી। હું અહીંયા ડાયરેક્ટ જ બનાવું છું। તો અહીંયા આંબલી અને ગોળ લીધા છે। હવે એમાં આપણે પાણી નાખી અને એકદમ સરસ એવી ધીમા તાપે આપણે એને ઉકળવા મૂકીશું। તો જ્યાં સુધી આંબલી સોફ્ટ અને ગોળ ઓગળી ન જાય ત્યાં સુધી એને ઉકાળી લેશું। પછી ઠરશે, પછી આપણે એકદમ ઠંડી થાય પછી આપણે એની ચટણી બનાવીશું। તો આ રીતે તમે બનાવી શકો છો। તમે પલાળી અને એકદમ સરસ એવી ઉકાળી અને ગાળી અને પાછી તમે પણ બનાવી શકો છો। તો હું અહીંયા અડદની દાળ 3 વાટકી ને 1 વાટકી આપણે મગની ફોતરા વગરની દાળ જે ઠળિયા દાળ બોલતા હોય છે તે ઓવરનાઇટ માટે મેં પલાળી દીધી હતી। તો હવે આપણે અહીંયા અડદની દાળ પલાળી લીધી હતી। તો હવે આપણે એને એકદમ સોફ્ટ આપણે એકદમ સ્મૂથ એવી આપણે એની પેસ્ટ તૈયાર કરી લઈશું। તો અહીંયા થોડુંક જ પાણી તો જોતા પ્રમાણમાં જ એડ કરવાનું છે ને। હવે એકદમ સરસ રીતે આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં બેસાડી અને 3 થી 4 વખત આપણે ચર્ન કરશું તો એકદમ સરસ એવું આપણે ઝીણું આપણું ખીરું છે તે પીસાઈ જશે। તો આપણે આ રીતે બનાવવાના છે। તો કેવી લાગે છે ને રેસીપી પ્લીઝ કમેન્ટમાં જણાવો। લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો અહીંયા સ્પેસ મારી પાસે છે નહીં કોઈ પણ। તો અહીંયા હું અહીંયા જે મારું સિલાઈ મશીન છે તેની ઉપર જ સાઈડમાં રાખી અને મિક્સર ગ્રાઇન્ડરથી હું એકદમ સરસ એવું ચર્ન કરીશ। કેમ કે મારું કિચન પણ બહુ જ એકદમ નાનું છે અને અહીંયા સ્પેસ પણ બહુ ઓછું છે। તો અહીંયા હું કરી રહી છું, તમને એવું લાગશે કે હું અહીંયા કેમ કરી રહી છું, તો એટલા માટે। તો અહીંયા હું એકદમ સરસ એવું આપણે હવે તમે જોઈ શકો છો દાળને પીસી લીધી છે। તમે ચાહો તો આના મેંદુવડા પણ તમે બનાવી શકો છો। આ રીતે તમે બનાવશો તો બહુ જ સરસ એવી આપણા એકદમ સરસ એવું ખીરું એકદમ આપણું સોફ્ટ અને એકદમ સરસ લીસું એવું ખીરું બનીને તૈયાર થશે। હવે આપણે એક મોટા બાઉલમાં ટ્રાન્સફર કરવાનું છે। આપણે પહેલેથી જ મોટા બાઉલમાં કરવાનું છે કેમ કે એને બહુ જ આપણે ફેટવાનો છે। જેથી આપણો એકદમ સરસ ફેટાય એના માટે આપણે પોળા વાસણમાં આપણે લઈ લેશું। તો અહીંયા હું ગ્રીન ચટણી બનાવી રહી છું। તો એના માટે હું અહીંયા લીલા ધાણા લઈ રહી છું। તો તમે જોઈ શકો છો અહીંયા મારી બેબી છે તે વિડીયો મારો શૂટ કરી રહી હતી એટલે થોડુંક આમ ઉપર નીચે થઈ ગયું છે, તો તમે પ્લીઝ અવોઇડ કરજો। તો હવે અહીંયા હું એકદમ સરસ એવા આ 2 તીખા મરચાં નાખવાના છે, ધાણા લીધા છે। હવે આપણે અડધી ચમચી જેટલું જીરું લેશું અને સ્વાદ પ્રમાણે મીઠું, ખાંડ, લીંબુ અને અહીંયા હું દાળિયાની દાળ લઈ રહી છું। તમે ચાહો તો આમાં સિંગદાણા પણ ઉમેરી શકો છો અને તમે ચાહો તો આમાં ગાંઠિયા પણ ઉમેરી શકો છો। જે આપણા ભાવનગરી ગાંઠિયા આવે છે તેનાથી પણ એકદમ સરસ એવો આપણે ચટણી બનીને તૈયાર થશે। તો તમે આ રીતે તમે જોઈ શકો છો લીંબુ, ખાંડ, મીઠું, લીલા મરચાં અને આપણે લીલા ધાણા લીધા છે અને આ દાળિયાની દાળ છે। તમે આના બદલે મેં તમને આગળ બતાવ્યું કે સિંગદાણા પણ તમે લઈ શકો છો। તો એકદમ સરસ એવી આપણી ચટણી બનીને તૈયાર થશે અને એકદમ સરસ એવી ગ્રીન જ આપણી ચટણી બનશે। તો આને એકદમ સરસ આપણે બનાવી લેવાની છે અને પ્લીઝ તમે મારા વિડીયો તમને આ રીતના બનાવું છું તો કેવો લાગે છે તો હું જરૂર ટ્રાય કરીશ। અને બધાને હેપી ન્યૂ યર અને 2024 બધા માટે બહુ જ સરસ એવો એકદમ સરસ એવો બચાય એવી મારી શુભેચ્છાઓ છે। તો હવે આપણે અહીંયા હું લીલી ચટણી બનાવી રહી છું। તો આ બધી પ્રોસેસ થોડીક આપણે પહેલાં કરવી પડે છે ચટણીઓની, પછી આપણે દહીંવડા બનાવશું તો વાર નહીં લાગે। તો આ બધી પ્રોસેસ તમે પહેલાં કરી લેશો તો એકદમ ઝડપીથી એવા આપણા દહીંવડા બનીને તૈયાર થઈ જશે। તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવા આપણે 1 થી 2 વખત ચર્ન કરવાનું છે, તેથી આપણે એકદમ સરસ એવી ચટણી બનીને તૈયાર થઈ જશે। આપણું અહીંયા ખીરું તૈયાર થઈ ગયું છે એકદમ સરસ એવું। તો અહીંયા એક બાજુ મેં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું અને હવે આમાં સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરીશું અને એના એક જ ડાયરેક્શનમાં આપણે ખૂબ જ ફેટવાનું છે જેથી આપણા જે ખીરું છે તેમાં હવા ભરાય અને જે આપણા દહીંવડાના વડા છે તે એકદમ સરસ એવા ફૂલીને દડા જેવા બનશે અને અંદરથી એકદમ સોફ્ટ બનશે। આ ખૂબ જ પ્રોસેસ જરૂરી છે, તમે એકદમ આ જ રીતે જરૂર ટ્રાય કરજો। તમે જોઈ શકો છો એકદમ સરસ એવું ખીરું આપણું ફૂલવા માંડ્યું છે અને મેં અહીંયા થોડુંક આપણે ખીરું પીસી અને 5 થી 10 મિનિટ મેં રેસ્ટ કરવા આપ્યું હતું। હવે આપણે અહીંયા તેલ ગરમ થઈ જાય એટલે આપણે ચમચીની મદદથી કે તમે હાથના મદદથી તમે જે રીતે તળતા હોય તે રીતે તમે કરજો। તો આ રીતે તમે કરશો તો એકદમ સરસ એવા આપણા ફૂલીને એકદમ સરસ એવા દડા જેવા અને એકદમ રૂત જેવા જ પોચા અંદરથી સોફ્ટ બનશે અને આને મીડિયમ ટુ ગેસ ઉપર આપણે આ તળવાના છે જેથી આપણા વડા છે તે અંદરથી કાચા ન રહે, એ ખાસ ધ્યાન રાખવાનું છે। તો આ રીતે તમે કરશો તો દહીં વડા ખરેખર બહુ જ સરસ એવા બનવાના છે, સ્વાદિષ્ટ બનવાના છે અને આપણે આને છે ને ડાયરેક્ટ આપણે પાણીમાં ઉમેરીશું। તમે ચાહો તો આમાં છાશમાં પણ ઉમેરી શકો છો, એનાથી પણ સ્વાદ બહુ જ સરસ લાગે છે। તો હવે આપણે અહીંયા કને આપણે દહીં એકદમ સરસ એવું ફેટી લીધું છે, એમાં મેં સ્વાદ પ્રમાણે મીઠું અને ખાંડ ઉમેરી હતી। તો હવે આપણે આ વડા એક બાઉલમાં લઈ લેવાના છે। હવે તેની ઉપર આપણે દહીં ઉમેરીશું
અને એક બાજુ અહીંયા વડા તૈયાર થાય છે. તો આપણે એકદમ સરસ એવા આપણે દહીંવડા ચટપટા અને એકદમ સરસ બહાર જેવા જ દહીંવડા બનીને તૈયાર થશે. ગેરંટીથી કહું છું, તમે આ રીતે જરૂર બનાવજો. અને આવી રીતના મારા બ્લોગ તમને કેવા લાગે છે પ્લીઝ કમેન્ટમાં જણાવજો. તો હું આ રીતે બનાવવાની જરૂરથી ટ્રાય કરીશ, આનાથી પણ વધારે સારું બનાવવાની ટ્રાય કરીશ. તો હવે આપણે આંબલીની ચટણી તૈયાર કરી છે તેને આપણે એકદમ સરસ એવું આપણે ઉપરથી રેડવાની છે. તો તમે તમારા સ્વાદ પ્રમાણે આંબલીની તમે એકદમ સરસ ક્વોન્ટિટી તમે ઓછી વધુ કરી શકો છો. તો આ રીતે તમે બનાવજો તો ખરેખર બહુ જ સ્વાદિષ્ટ બન્યા હતા આ દહીંવડા. તો અત્યારે મજા આવે એવી દહીંવડા ખાવાની પણ તમને મોજ આવી જશે. તો હવે આપણે અહીંયા લીલા ધાણાની મરચાંની આપણે ચટણી બનાવી હતી તે ઉમેરીશું. તમે કઈ રીતે દહીંવડા બનાવો છો પ્લીઝ જણાવજો. અને બધાને હેપી ન્યૂ યર. અને 31st હતું તો બાળકોને પણ મેં કીધું ચલો કંઈક નવું નાસ્તું બનાવી દઉં છું. તો અહીંયા હું આ રીતે બનાવ્યું છે. તો અમે કોઈ પણ બહારે નથી જતા અને ઘરે જ બધું, તો હું આ રીતે બધા ઘરે જ નાસ્તો બનાવી દઉં છું બાળકોને. તો અહીંયા હું એકદમ સરસ દહીંવડા રેડી થઈ ગયા છે. તો હવે બધાએ મારા જે છોકરીઓ છે તે એકદમ સરસ એવી બેઠી ગયા છે જમવા માટે અને એન્જોય કરે છે બહુ જ ખાવાનું. એકદમ સરસ એવી આપણે બહારથી પણ આપણે ઘરે બહુ જ સરસ એવી મજા આવે છે આ ખાવાની. અને કેવી લાગી મારો આ વ્લોગ અને રેસીપી તો પ્લીઝ કમેન્ટમાં જણાવજો. થેન્ક યુ સો મચ. હેપી ન્યૂ યર.